શું તમને ખબર છે ભારતમાં દુનિયાનો સૌથી ઊંચો એરબેઝ બનાવવામાં આવ્યો છે? હા, ઈસ્ટર્ન લદ્દાખમાં બનેલ ન્યોમા એરબેઝ, જેને મુદ ન્યોમા એરબેઝ પણ કહેવામાં આવે છે, હવે આખી દુનિયામાં સૌથી ઊંચો એરબેઝ બની ગયો છે. સમુદ્ર સપાટીથી 13,700 ફૂટની અદ્વિતીય ઊંચાઈ પર સ્થિત આ એરબેઝ દુનિયાના નંબર 1 બોલિવિયાના એલ આલ્ટો એરબેઝ, જેની ઊંચાઈ 13,300 ફૂટ છે, તેને પાછળ છોડ્યો છે. ન્યોમા એરબેઝનું ઉદ્ઘાટન ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ એપી સિંઘ દ્વારા કરવામાં આવ્યું અને તેમણે અહીં C-130J સુપર હર્ક્યુલેસ લેન્ડ કરીને તેની શક્તિ દર્શાવી. અહીં બનેલી 2.7 કિલોમીટર લાંબી રનવે -40°C સુધીના તાપમાનમાં પણ સંપૂર્ણ રીતે કાર્યરત રહે છે. અર્થાત કોઈપણ હવામાન, કોઈપણ પડકાર માટે ભારત હવે તૈયાર છે. અને આ એરબેઝની સૌથી મોટી શક્તિ એ છે કે આ માત્ર રફાલ, સુખોઈ જેવા યુદ્ધક વિમાન માટે નથી, પણ સાથે જ લોજિસ્ટિક્સ એરક્રાફ્ટ, સર્વેલિયન્સ સિસ્ટમ્સ, UAVs અને એડવાન્સ્ડ રડાર બધું અહીંથી ઓપરેટિંગ કરવામાં આવશે. આ એરબેઝ એ લેહ, થોઈસ, કારગિલ, દૌલત બેગ ઓલ્ડી અને ફુકચે સાથે મળી લદ્દાખમાં એક હાઈ પાવર એર નેટવર્ક બનાવી દીધું છે, જે ચીન સામે એર મોબિલિટી અને ડિફેન્સ રિસ્પોન્સને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. વિશેષ રૂપે આ એરબેઝથી ડેપ્સેંગ અને ડેમચોક જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને મોનિટરિંગ હવે અગાઉની તુલનામાં વધુ મજબૂત બની ગઈ છે. ન્યોમા એરબેઝ માત્ર એક એરફિલ્ડ નથી, આ ભારતની સ્ટ્રેટેજિક ડોમિનન્સ, હાઈ અલ્ટિટ્યૂડ પાવર અને આત્મનિર્ભર ભારતનું સૌથી મોટું પ્રતીક બની ગયું છે. જય હિન્દ.